જામનગર નજીકના નાઘેડી ગામમાં આજે વહેલી સવારે મારામારીનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે। મારામારીનો આ બનાવ બે માલધારી પરિવારો વચ્ચે થયો હતો। બે પરિવારો વચ્ચે ભેંસને દોવા બાબતે ડખ્ખો થયા પછી આ ધીંગાણું સર્જાયું હતું। આશરે 8 જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયાર ધારણ કરીને એક પરિવાર પર તૂટી પડ્યા હતા। આ બનાવમાં 3 ભાઈઓ સહિત કુલ 4 લોકોને ઈજાઓ થઈ હોવાની વિગતો બહાર આવી છે। આ તમામ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આ બનાવમાં જેમને ઈજાઓ પહોંચી છે તેમના નામ પૂના ખેતાભાઈ બાંભવા, ડાયા ખેતાભાઈ બાંભવા, કારા ખેતાભાઈ બાંભવા અને કમલેશ જગાભાઈ ઝુંઝાને માથામાં તથા પીઠ સહિતના શરીરના જુદા જુદા અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમની સઘન સારવાર ચાલી રહી છે। જો કે આ હુમલો તેમના કયા પાડોશીઓએ કર્યો હતો તે અંગે કોઈ વિગતો કે હુમલાખોરોના નામો આજે શનિવારે બપોર સુધી જાહેર થયા ન હતા। પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની। સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં। 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે। હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન। એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ।